ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી હોય તેમાં મોટા ગામડા પડી ગયેલા છે અને આ કેનાલ સીમાડામાં નાખેલી છે। ચોમાસાના વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરતા હોય પિયાતની લાઈનો કરી નથી પીવીસીને લાઈનો કરવામાં આવે અને આ વિસ્તારના 400 વીઘા જેટલી ખેતીને ખેડૂતોને પાણી મળી રહે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। શું નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન જ આપતા નથી જેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા કેટલાક વર્ષોથી સીમાડાના ભાગે નાખેલી હોય જે ખોટી જગ્યા ઉપર આ લાઈન કરવામાં આવી છે અને કેનાલમાં પાણી આવતું નથી અને ઠેર ઠેર ભંગાણ થઈ ગયેલું હોય પીવીસી પાઇપલાઇનો કરવામાં આવે અને ખેડૂતોને પાણી મળતું રહે। માત્ર ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરવી પડતી હોય કેનાલનો કોઈ લાભ મળતો ન હોય જેથી કરી વહેલી તકે કેનાલ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। રાકેશભાઈ જગદીશભાઈ પટેલ, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, જીપીકે ન્યૂઝ। જે છે તેમાં શંકરપુરા આવે છે જે છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। કેનાલ ચાલુ થઈ 1 જ મહિનો થયો હતો અને બધા કેનાલમાં સીમાડામાં ગાબડા પડી ગયા છે જે અત્યારે ભર ઉનાળામાં બી અમારે કેવી રીતે પિયાત કરવાનું, પાણી બિલકુલ આવે એવું નથી અને પાણીનો બિલકુલ બગાડ થાય એવો છે।